ભરૂચ એપીએમસીમાં 4 થી 5 દુકાનોનો ભાગ રાત્રિના સમયે ધરાશાયી થતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે રાત્રિનો સમય હોવાથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી। વેપારીઓ અને ગ્રાહકોથી સતત ધમધમતું ભરૂચના મોહમ્મદપુરા પાસે આવેલ એપીએમસીની 4 થી 5 દુકાનોનો કેટલોક ભાગ રાત્રિ દરમિયાન ધરાશાયી થતા વેપારીઓમાં ગભરાટ જોવા મળી રહ્યો હતો। સદનસીબે એપીએમસીમાં રાત્રે દુકાનો બંધ હોવાથી અવરજવર હોતી નથી, તેથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી। દુકાનો ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘમાં પ્રમુખ અરવિંદસિંહ રણા પણ વેપારીઓ સાથે એપીએમસી ખાતે પહોંચી ગયા હતા અને આ નવું બાંધકામ 8 વર્ષ પહેલાનું જ હોવાનું જણાવી ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી જો આ અંગે તપાસ નહીં કરવામાં આવે તો ન્યાયાલયમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આજે જે આ દુર્ઘટના બનેલી છે, એપીએમસીની ઉપરની દિવાલ તૂટી ગયેલી છે। ખરેખર આ જો દિવાલ જો દિવસે તૂટી હોય તો મતલબ કે હજારો માણસ મરી જેવી પોઝિશન નથી, બરાબર છે કે માર્કેટ ભરચક રહે છે। આ 8 વર્ષની અંદર આ દિવાલ તૂટી ગઈ એટલે ખરેખર આ એપીએમસી માર્કેટમાં ભ્રષ્ટાચાર થયેલો છે। જો ભ્રષ્ટાચારની તપાસ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આ એપીએમસીને હાઈકોર્ટમાં લઈ જશે। આ એપીએમસી બંધાવાના 35 વર્ષ થયેલા છે અને આ જે છે ને નવું બાંધકામ છે। આજે જે પડ્યું ખરેખર આ એક દુઃખદ ઘટના છે। માર્કેટની પાછળ પર ઘણો કચરો છે અને એપીએમસી માર્કેટ એવું કહે છે કે ભાઈ અમે બધી મરામત કરીએ છીએ, પણ આની અંદર એપીએમસી માર્કેટની અંદર આ બધા વેપારીઓ 2 કરોડ રૂપિયા દર વર્ષે આપે છે અને સુવિધાના નામે અને મરામતના નામે મીંડું છે। લાખો રૂપિયા આપવા છતાં પણ આની કોઈ મરામત થતી નથી, આનો કોઈ ધણી નથી એવું લાગી રહેલું છે। ખરેખર અમે આ બાબતે સચિવને અને નાયબ નિયામકને પણ આ બાબતે આવેદન આપેલું છે, પણ રૂલિંગ પાર્ટીના જે અહીંના સભ્યો છે તે રૂલિંગ પાર્ટીના સભ્યો છે, ભાજપના સભ્યો છે, એટલે આ સચિવ પણ કશું કરી શકતા નથી। એટલે જો ખરેખર આની અંદર જો આની તપાસ કરવામાં નહીં આવે ને મરામત કરવામાં નહીં આવે તો અમે આ એપીએમસીને હાઈકોર્ટમાં લઈ જઈશું। એ અમારી એક ચીમકી સમજો કે અમારી એક વિનંતી સમજો। ઓકે। SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal, Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year, June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 76230 03994.